ડુમસના સમાજસેવી દીપકભાઈ ઇચારદાર દ્વારા નવી સિવિલ હોસ્પિટલના વિવિધ વોર્ડોમાં દાખલ જરૂરિયાતમંદ દર્દીઓને 1000 બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાનો સંપર્ક કરી દીપકભાઈએ નવી સિવિલમાં દર્દીઓને શિયાળાની કડકડતી ઠંડીમાં રક્ષણ મળે એવા સેવાકીય હેતુ સાથે બ્લેન્કેટ અર્પણ કર્યા હતા। દીપકભાઈ ઇચારદાર દ્વારા તારીખ 25 નવેમ્બરના રોજ 200 જેટલા બ્લેન્કેટ વિતરણ કરાયા હતા। ઇચારદાર દ્વારા નવી સિવિલમાં ₹4,50,000નું અદ્યતન ECG મશીન પણ અર્પણ કરવામાં આવ્યું છે। નમસ્કાર, હું દીપક ઇજારદાર સુલતાનાબાદ ડુમસ ખાતે રહું છું। સુરતની સિવિલ હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાતના ઘણા આદિવાસી વિસ્તારોથી અને ઘણા પછાત વિસ્તારોથી પેશન્ટો અહીં સારવાર લેવા આવે છે। હવે એ લોકોને થોડા વખત પહેલા અઠવાડિયા એક પહેલા અમે 200 બ્લેન્કેટનું વિતરણ કર્યું હતું, કારણ કે શિયાળાની શરૂઆત હતી। તે વખતે અહીંના નર્સિંગ સ્ટાફના વડા ઇકબાલ કડીવાલા સાહેબને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે અહીંયા તો 1200 બેડ છે, 1200 બેડની આ હોસ્પિટલ છે। એટલે મેં ત્યારે કડીવાલા સાહેબને કહેલું કે આપણે બીજા 1000 બ્લેન્કેટ વેચી દેવાના, એટલે દરેક પેશન્ટને એક બ્લેન્કેટ મળી રહે। અને બ્લેન્કેટ સારી ક્વોલિટીના છે, એટલીસ્ટ એ લોકોને 3-4 વર્ષ કાઢી નાખે એવું છે। એટલે પછાત લોકોના ડાંગ, સાપુતારા, વઘઈ, પછી આ બાજુ સોનગઢ, વ્યારા, એ બાજુના બધા જે પ્રદેશના પેશન્ટો અહીંયા આવે છે તે લોકોને આ ખૂબ કામ લાગશે આવી શુભ ભાવનાથી મેં આ 1000 બ્લેન્કેટ ગઈકાલે જ મોકલી આપ્યા। અને આજે એનું વિતરણ માટે ઇકબાલ કડીવાળા સાહેબનું એમ કહેવું હતું કે તમારે જાતે જ આવવું પડે, એટલે હું અહીંયા આવ્યો છું। અને આવતી 21/12/2025ના રોજ મારા એકના એક દીકરાની બર્થડે છે, તો દર વખતે તો એનું લક્ઝરી વેથી અમે સેલિબ્રેશન કરીએ છીએ, પણ આ વખતે સિવિલ હોસ્પિટલમાં મારા પુત્રના હસ્તે દરેકને 1000 રૂપિયા, દરેક પેશન્ટને 1000 રૂપિયાની અનાજની કીટ આપવાનો પ્લાનિંગ છે। અને સિવિલના હોસ્પિટલોના દર્દી સાથે જ મારા સનની બર્થડે કેક કપાવવાનો નિર્ધાર કર્યો છે। આભાર।